હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વિડીયો. અને આજે હું અને હિતાલી ફરવા નીકળી ગયા છીએ અને હવે જોઈએ છીએ હાલ હરસિદ્ધિનાથના મંદિરે આવે છીએ દર્શન કરવા માટે. હવે શિવજીના મંદિરે જઈશું સામે ભવનાથ મહાદેવે, અને ત્યાંથી પછી હવે જઈશું એ તમને આગળ બતાવીશ. તો ચલો અમારી સાથે. જોવા ગાઈઝ, અહીં હાઈવે હોટલ ઉપર ઊભા હતા અને ઇતાલી એ તો જો છોલેટ મસ્તી લઈને ખાવાનું ચાલુ કર્યું. આમ તો પૌવા ને એવું ખાવું તું. ઇતાલી તાર શું ખાવું તું? ગોટા ખાવા તા, ગોટા, ગરમા ગરમ ગોટા. અને હવે વાર લાગી આવી છે હજુ તો બનવામાં. તો હું ઇતાલી બે હવે થોડો નાસ્તો લઈ અને જઈશું આગળ. ક્યાં જઈશું તો તમને કીધું નહીં, પણ કહીશું, શાંતિ રાખો. ઓકે એવું ગાઈસ, કેમ છો? અમે હજુ તો પહોંચ્યા નથી, હજુ 8:30 જેવું, 8:45 જેવું થયું છે. અને તમે જુઓ ને તો હજુ તમને કીધું નથી ને એટલે ક્યાં જવાનું છે. તારે ક્યાં જવાનું છે? ક્યાં લઈ જાય છે? તો મને ખબર. ના કે નહીં યાર, હવે થોડું રિવીલ કરી દઈએ એમ. ઉદયપુર તો હવે કદાચ જુઓ ને 45-40 કિલોમીટર આજુબાજુનું કંઈક ડેસ્ટિનેશન બાકી હતું. અને જે ચોમાસાના ઋતુમાં નીકળે છીએ ને, તો જે માઉન્ટેન ઉપર જે ગ્રીનરી છે ને, આખી અલગ જ છે અને જોરદાર, આમ મજા આવે એવી વસ્તુ છે એમ. બરોબર છે. તો ચલો હવે આગળ જઈએ, ત્યાં પહોંચીએ, શું કરશું એ બધું તમને આગળ કહીશું. હે ને ઇતાલી? હા, ઇતાલી તો ગ્રીનરી જોજો કરે, બીજું કઈ જોતી જ નહીં. માની બેટી કે આપણા અડધી પહેલા નહીં આવેલા આટલી ગ્રીનરી. હા, એટલે આપણે તો અહીંયા આવેલા ખરા ઘણી વાર, પણ ચોમાસા પછી નવું જ આવેલા, એટલે આપણે શિયાળા પછી વધારે આવેલા એમ. તો ચલો અમારી સાથે. જો અંકલે આપણને એક પનીરનો પરાઠો અને એક આલુ છે આપણને આલુ પરોઠા એમ. બરોબર, એમ કરીને બે આપ્યા છે પરાઠા. આપણે અલગ અલગ ટેસ્ટ વાળી લીધા છે. અને એની સાથે આપી છે દહીં, પછી આપણી આ દાળ છે, ટેસ્ટ કરીએ કેવું છે, અને ચટણી આપી છે. હવે આપણે ટેસ્ટ કરીને એનો જોઈએ, રિવ્યુ આપીએ કે કેવું રહે છે. હાલ તો ઇતાલી આ બટર તો ચોખ્ખા જ છે, પણ કાકાની સ્પેશિયાલિટી એવી છે કે એ ઘીમાં આપણે ઘીમાં તળે છે, પહેલા શેકી દે છે તવા ઉપર, અને એના પછી ડાયરેક્ટ ઘીમાં શેકે છે અને પાછું ઉપર બટર નાખે છે. એટલે નવરું એક કેલરી જ છે બાબા, તમે પરાઠા ખાવ એમાં. શું કેવું તારી તારું? હવે ટેસ્ટ કરો ને કહો તો ખરા થોડું કે કેવો છે. અને ફૂલજી કેવું છે અંદર? જો આ ફૂલ્લી પનીર નાખેલું છે અને નીચે આલુ પરોઠામાં. બરોબર છે. ચલો હવે ખાઈએ ને ટેસ્ટ કરીએ શું કે છે, કેવો ટેસ્ટ આવે છે. ગાઈસ, અમે હાલ મસ્ત પરાઠો જે હતા પનીરનો અને આલુનો, એ બંને ખાઈને આવ્યા છીએ. ત્યાં શું હતું, એક તો એમને ત્યાં ભીડ વધારે હતી, પછી પાછા એમના શોખ પ્રમાણે ગીતો વગાડતા હતા, પણ એનો રેડિયો ચાલતો હતો. પણ તમે સાચું કહીએ ને રિવ્યુમાં, તો તમે નહીં માનો કે એટલા મસ્ત હતા આટલી પ્રાઇસ રેન્જમાં, કે ચટણી આપી હતી, દહીં આપ્યું હતું, બટર ઉપરથી નાખ્યું હતું, ઘી વાળા આખા પ્રોપર અંદર તરેલા હોય ને એવી રીતે હતું. ઇતાલી તો સામે જોતી જ નથી, તમે જોયું જ છે, ખાવામાં જ પડી હતી. હા, એમની તો હતો જ. પણ કેવું લાગ્યું કે તને સૌથી વધારે બેસ્ટ કયું લાગ્યું, પનીર કે આલુ? મને તો હું તો ગમે તે જોયું પનીર ખાવ. હા, એટલે ઇતાલીને પનીર વધારે ભાવે છે, લઈને પનીર માટે ચોઈસ કરી. પણ ટેસ્ટ પ્રમાણે કહેવા જઈએ ને, બંને સારા. હા, તો બંને સારા હતા, ગુડ. અને કહેવાય ને કે ઉદયપુર આવો અને આરે પરાઠા નાખો તો તમારી. પહેલા ઉદયપુર માં પગ મૂકે એટલે પહેલા તો પરાઠા અમાર માઈન્ડ કે પરાઠા એવું થયું. હા એટલે પરાઠા પહેલા. ચલો હવે આગળ જઈએ, બીજી કોઈ એવી સારી જગ્યા શોધીને તમને બતાવીએ કે આ જગ્યાએ તમે આવો, તમે એનો ટેસ્ટ કરી શકો છો. અલગ અલગ જગ્યાથી તમે તમારી સાથે ટેસ્ટને લઈ જઈને યાદગીરી રાખી શકો છો. તો ચલો હવે આગળ જઈએ. હવે આવી ગયા છે અમારી ડેસ્ટિનેશન ઉપર, જેનું નામ છે ઇમ્પિરિયલ હરિદ્વાર.
કેવો લાગે રિસોર્ટ? રિસોર્ટ તો બહુ જ મસ્ત છે. આ શું આ વસ્તુ સિટિંગ એરિયા આખો જો અને એક્ઝેક્ટ અમારે એની સામે અમારો રૂમ છે. પછી આપણે આવતા હતા ને હા સાઈડથી ત્યાં બી સેમ આવી. હાલ અલગ અલગ સિટિંગ એરિયા બનેલા છે અને સામેનો વ્યૂ જોઈ લો. અમારા રૂમની એક્ઝેક્ટ સામેની બહાર સિટિંગ એરિયા છે. સિટિંગની સામે એક્ઝેક્ટ માઉન્ટેન વ્યૂ છે અને સામે પેલો હાઈવે છે. નાના નાના તમને નહીં દેખાય કદાચ તો, પણ ચલો હવે તમને અમે રૂમ ટૂર આપીએ અને તમે જુઓ કેવો એમ રૂમ છે. તો ચલો, વેલકમ ટુ ધ હોમ. જો આખો આ તમારો સામાનને મૂકવા માટે વોર્ડરોબ આપેલું છે એન્ડ તમારો કમ્પ્લીટલી આમાં સામાન આવી જશે. પણ લોકર પણ આપ્યું છે, બરોબર છે. ટ્રેનિંગ માટે બરોબર છે. એની એક્ઝેક્ટ સામે છે બાથરૂમ, વોશ બેસિંગ ને એવું છે. એન્ડ હવે આ બધું તમારે આ નીચે ફ્રીજ આપેલું છે. અને હવે તમને હિતાલી બતાવે રૂમ. અને હવે તમે જુઓ ફાઇનલ વ્યૂ કે જે બહાર બાલ્કની આપી છે. કેવું લાગે છે? કેવું લાગે છે? પર્સનલ બાલ્કની તારી આ ખોલો. જો ગાઈસ આ અમારી પર્સનલ બાલ્કની છે. નીચે બાલ્કની બધાને આપેલી જ છે. અને આખી આ હોટલ જોઈ લો, સામેનો વ્યૂ જોઈ લો, ગાર્ડન વ્યૂ. અને તમારે અહીંયા બધા પ્રોગ્રામ ગમે તે પ્રોગ્રામ કરવા હોય ને તો બી થાય, બરોબર છે. અને આ જોઈ લો રૂમ, બરોબર છે. તો ચલો અમે થોડીક વાર હવે ફ્રેશ થઈએ અને પછી તમને ફરીથી મળીએ, બરોબર. ચલો બાય ગાઈઝ. અમે અત્યારે હાલ રૂમમાં ફ્રેશ થવાની તૈયારી જ કરતા હતા, પણ આ જે રિસોર્ટ છે ને એમને અમારા માટે શું મોકલ્યું છે કહું? બતાવો. ચલો, વેલકમ ટ્રીટ મોકલ્યું છે એમને. એમાં છે મોદકના લાડુ ને છે, ચોકલેટ છે એન્ડ કૂકીઝ છે. અને એને કેવું ડેકોરેશન કરી મૂક્યું છે જોયું તમે? નીચે આખું એક લેયર આમ ક્રિએટ કર્યું છે, એના ઉપર થોડું ડિટેલિંગ કરી અને પછી મોકલ્યું છે. કેવું તાલી મજા આવી? ખાઈ લો તાણ. હવે અમે આવ્યા હતા 4th ફ્લોર ઉપર. કેમ આવ્યા હતા એ તમને બતાવી દઉં. ઉપર સ્વિમિંગ પુલ છે કમ્પ્લીટ અને અહીંયા સિટિંગ એરિયા આપેલો છે કમ્પ્લીટ બેસવા માટે. અને જોઈ લો તમે આખો વ્યૂ ટોટલ. ને તમે જુઓ બધી બાજુ માઉન્ટેન છે, ટોટલ બધી બાજુ. અહીંયા સામે આખો લેક વ્યૂ દેખાય છે એન્ડ આ બાજુ માઉન્ટેન, પાછળની સાઈડ માઉન્ટેન, બધી જગ્યાએ માઉન્ટેન છે. અને જોરદાર રિસોર્ટ છે અને જોરદાર જગ્યા છે. તમે આવો તો આ રિસોર્ટમાં આવજો અને મજા આવશે. હું કોઈ પ્રમોશન નથી કરતો, પણ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન તો મજા આવશે એમ. કેવી મજા આવે? જોરદાર મજા આવે ને. ચમ પગથિયા હરખા ઉતાર ને ભાઈ. મેં સાચું કહું ને, જે હાઈટી લીધી અને એનો જે ટેસ્ટ ને એવું હતું ને, તમે ના એક્સપેક્ટ કર્યું હોય ને એવો ટેસ્ટ હતો. ને હવે અત્યારે ડિનર લેવા જઈએ છીએ, તો ડિનર લઈને તમને રિવ્યૂ આપીએ કેવું છે, અહીંયા અવાય કે ના અવાય. હા, અમે ચાયકામાં જઈએ. જો બતાવો, ચાયકા લખેલું છે અને એમાં જઈએ. એના નીચે આખું ગાર્ડન છે કમ્પ્લીટલી. અમે અહીંયા રાઉન્ડ માર્યો હમણાં, પણ થોડું ચોમાસાના લીધે અહીંયા થોડી જીવાત હતી. પણ એ તો સાઈડમાં આપણે કરો ને એટલે ઘાસમાં તો હોય જ. સાઈડમાં જે પાથવે બનેલો છે ને એમાં આખું ગોળ રાઉન્ડ મારેલો, મજા આવી ગઈ. અને તમે લુક જુઓ નાઇટમાં. હજુ ઉપર તો લાઇટો કરી જ નથી. અને હમણાં પુલ એરિયામાં જઈએ એટલે હિતાલી કહેશે કેવી મજા આવે નહીં તાલી?
જોવો ગાઈઝ, આ છે રેસ્ટોરન્ટ અને જાયકા, એનું નામ જાયકા રાખ્યું છે. અને અમે આવી ગયા છીએ જાયકાનો સ્વાદ ટેસ્ટ કરવા માટે. હવે જોઈએ છે મેનુમાંથી કઈ કઈ વસ્તુ મંગાવવાની છે અને પછી તમને કહીએ, બરોબર છે? તો ચલો જાયકાનો સ્વાદ લેવાનું થોડીક વારમાં ચાલુ કરીએ છીએ. શું કહેવાય તાલી? ઇધર તૈયાર છે ને બેઠી હે જાયકા હે ગાઈઝ. હવે અમે ડિનર બધું કરી લીધું છે. તમને રિવ્યુ આપવાનું કહેતો હતો ને, એમાં એવું છે કે જે ફૂડ હતું ને એટલું ઓથેન્ટિક, એટલું ટેસ્ટી, એટલું બધું મસ્ત સરસ હતું ને કે મજા આવી ગઈ. એ જમવાની મજા છે ને જોરદાર. અને અત્યારે અમે ટેરેસ ઉપર આવી ગયા છીએ અને તમે જોઈ લો કરીએ છીએ. થેન્ક યુ, બાય બાય.